દોસ્તો એક છોકરી આ ભાઈ પાસે આવીને કહે છે કે સર હું તમને કહું કે તમે આ 2000 રૂપિયા કે પછી આ ખાવાનું એમાંથી કોઈ એક વસ્તુ લઈ લો તો તમે કયા વસ્તુ લેવાનું વધારે પસંદ કરશો? આ ભાઈ કહે છે કે મેડમ એમાં શું વિચારવા જેવી મોટી વાત છે, હું તો 2000 લેવાનું જ પસંદ કરીશ ને. તો આ છોકરી કહે છે કે પણ 2000 જ કેમ, તમે આ ખાવાનું પણ લઈ શકતા હતા ને. તો બસ આ ભાઈ કહે છે કે જો મેડમ હું એક બિઝનેસમેન ઇન્સાન છું એટલે મને બધી ખબર સારી રીતે પડે છે. આ ખાવાનું કમસે કમ 40-50 રૂપિયાનું થશે પણ મારી પાસે 2000 રૂપિયા આવી જશે તો હું આવા કેટલાય ટિફિન ખરીદી શકીશ, એટલે મને 2000 રૂપિયા આપી દો. તો આ છોકરી કહે છે કે હા તમને 2000 તો મળી જશે પણ એના માટે એક શરત છે, અને શરત એ છે કે તમારે આ 2000 રૂપિયા લેવા માટે આ ખાવાનું ફેંકી દેવું પડશે. બોલો તમને આ વાત મંજૂર છે? તો આ ભાઈ બોલે છે કે લાવો મેડમ ફેંકી દેવો, અને પછી આ ખાવાનું લઈને ફેંકી દેશે અને કહે છે કે લો મેડમ મેં તમારું કામ કરી દીધું, હવે મને મારા પૈસા આપી દો. તો આ છોકરી એને 2000 રૂપિયા આપીને ત્યાંથી જતી રહેશે. પછી આ છોકરી એક બીજા ભાઈ પાસે આવીને કહે છે કે સર મારા આ હાથમાં 2000 રૂપિયા છે અને આ હાથમાં ખાવાનું છે. હવે હું તમને કહું કે તમારે આ બંનેમાંથી કોઈ એક વસ્તુ પસંદ કરવાની છે તો તમે કયા વસ્તુ લેવાની વધારે પસંદ કરશો? તો આ ભાઈ કહે છે કે મેડમ એમાં ક્યાં પૂછવાની વાત છે, હું તો પૈસા લેવાનું જ પસંદ કરીશ ને. તો પછી છોકરી બોલે છે કે હા પણ તમારે આ પૈસા લેવા માટે આ ખાવાનું ફેંકવું પડશે, શું તમને મંજૂર છે? તો આ ભાઈ બોલે છે કે મેડમ એમાં ક્યાં મોટી વાત છે, અને એ પણ આ ખાવાનું લઈને ફેંકી દેશે. તો આ છોકરી એને પણ 2000 રૂપિયા આપીને જતી રહેશે. પછી છેલ્લે છોકરી એક સફાઈ કરવાવાળા ભાઈ પાસે આવીને એને હાથ બતાવે છે. તો આ ભાઈ કહે છે કે મેડમ મારે અત્યારે પૈસાની વધારે જરૂર છે તો હું પૈસા લેવાનું પસંદ કરીશ. તો છોકરી કહે છે કે હા તમને 2000 રૂપિયા તો મળી જશે પણ એના માટે તમારે પહેલા ખાવાનું ફેંકી દેવું પડશે. તો આ ભાઈ બોલે છે કે મેડમ તમે આ કેવી વાત કરી રહ્યા છો? અરે ખાવા માટે અમે રાત દિવસ એક કરીને મહેનત કરીએ છીએ અને એ ખાવાનું તમે ફેંકી દેવાની વાત કરો છો? અરે માન્યું કે મારી પૈસાની જરૂર છે પણ એનો મતલબ એ નથી કે હું પૈસા માટે અન્ન દેવતાનું અપમાન કરીશ. તમે જાઓ અહીંથી, મારાથી આ નહીં થઈ શકે. તો પછી છેલ્લે આ છોકરીને આ ખાવાનું આપે છે અને કહે છે કે હવે તમને કદી પણ ખાવાની કમી નહીં પડે. એ બોલીને ત્યાંથી જતી રહે છે. પણ હવે તો અગર આ સફાઈ કરવાવાળા ભાઈની સાથે કંઈક એવું થવાનું છે તમે જરૂર જોઈને જજો. પણ એ જોતા પહેલા એ અંબે માતા જે પણ કોઈ આજે આ વિડીયો પર એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘરમાં કોઈ દિવસે ધનની કમી ના રહેવા દેતા અને કોમેન્ટની અંદર જય માતાજી જરૂર લખી દેજો. પછી આ ભાઈ ખાવાનું ખાવા માટે ડબ્બા ખોલે છે તારે તો એની અંદર 1 લાખ રૂપિયા નીકળે છે. તો આ ભાઈને છોકરીની એ વાત યાદ આવી જાય છે કે એને જે કહ્યું હતું કે તમારે કદી પણ ખાવાની કમી નહીં પડે. પછી આ ભાઈ કહે છે કે ખરેખર ભગવાન કોઈ પણ રૂપમાં આવીને આપણી મદદ કરી જાય છે.